વડોદરાના ગોત્રી GMERS હોસ્પિટલ ખાતે પોલીસનું કોમ્બિંગ ઓપરેશન અને સિક્યુરિટી મોકડ્રીલ GMERS હોસ્પિટલ ગોત્રી ખાતે વડોદરા શહેર પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ ઓપરેશન અને સિક્યુરિટી મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી। પોલીસ કમિશનરની સૂચના મુજબ યોજાયેલી કામગીરીમાં ડીસીપી જગદીશ ચાવડા, લક્ષ્મીપુરા અને ગોરવા પોલીસ સ્ટેશનના PI સહિતના પોલીસ કાફલાએ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અનુપ ચંદાની સાથે મળી સમગ્ર હોસ્પિટલ કેમ્પસનું નિરીક્ષણ કર્યું હતું। તપાસ દરમિયાન CCTV કંટ્રોલ રૂમ, OPD વિભાગ, વિવિધ વોર્ડ, બેઝમેન્ટ તેમજ પાર્કિંગ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મોકડ્રીલ દરમિયાન હોસ્પિટલ સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડને ઇમરજન્સી પરિસ્થિતિ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા કઈ રીતે જાળવવી તે અંગે તાલીમ પણ આપવામાં આવી હતી। દર્દીઓ અને તેમના સ્વજનોની સુરક્ષા અને વધુ મજબૂત બનાવવા માટે હોસ્પિટલમાં વધારાના સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। વડોદરા શહેરના ગોત્રીની GMERS હોસ્પિટલમાં આજે તબીબી વિભાગ અને પોલીસ, ફાયર અને VMCની ટીમ દ્વારા સંયુક્ત એક કોઓર્ડિનેશન મિટિંગ કમ ડ્રીલનું આયોજન કરેલું છે। આપ જાણો છો કે થોડા સમય પહેલાં એક SSGમાં એક બનાવ બન્યો હતો। એ સંદર્ભે પોલીસ વિભાગ અને તબીબી વિભાગ યોગ્ય સંકલન કરી આજુબાજુના જે પેશન્ટ આવે છે, પેશન્ટના પરિવારો આવે છે, એમને સુવિધાઓ વ્યવસ્થિત ઉપલબ્ધ થાય, કોઈ પ્રકારની કનડગત ના થાય, હેરાનગતિ ના થાય અને એકદમ સ્ટીમલેસ આખી પ્રક્રિયા ચાલે એના ભાગરૂપે મેં આ ડ્રીલનું આયોજન કર્યું છે। સાહેબ, જે રીતના અગાઉ પણ લુખ્ખા તત્વોના આતંકો તો હવે એ પર કડક અમલ કરવામાં ચોક્કસ એ બાબતમાં અમે કટિબદ્ધ છીએ। અગેન 112 અને બીજી અન્ય અમારા લોકલ પોલીસ ચોકીના નંબર્સ અને પોલીસ સ્ટેશનના PI, સુપરવાઇઝરી અધિકારી જે છે એના તમામના નંબર ઓનલાઈન અવેલેબલ છે। કોઈને પણ કંઈ પણ તકલીફ પડે છે ચોક્કસ અમારો સંપર્ક કરે, અમે ત્યાં ઝડપથી પહોંચી અને એ ઇસ્યુને સોલ્વ કરવા માટેનો પ્રયત્ન કરીશું। ઓલમોસ્ટ નાના મોટા 1-2 ટેકનિકલ પ્રોબ્લેમ્સને બાદ કરતાં અમે અત્યારે ઓબ્ઝર્વેશન જોયું તો આખી એક્સક્લુઝિવ એજન્સી જે છે એને મોનિટરિંગ પણ કરે છે અને તમામ કેમેરા જે છે એ અત્યારે ચાલુ છે। ઓવરઓલ આખું કેમ્પસ જે છે એને કવર કરી લે છે। સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બને એના માટે કંઈક વધારે સુરક્ષા વ્યવસ્થા સઘન બને એ બાબતે અમે એને પ્રાઇવેટ સિક્યુરિટી જે છે એની સાથે સંકલન વધારવાનો પ્રયાસ કરીએ છીએ। કંઈ પણ હોય તો એમની સાથે અમારી પોલીસ સંપર્કમાં રહે, કંઈ હોય તાત્કાલિક પોલીસ વિભાગનો સંપર્ક કરે, એઝ મચ એઝ પોસિબલ એના પોલીસનો જેટલો પણ ઝડપથી રિસ્પોન્સ આપી શકાશે એ માટે અમે વડોદરા શહેર કટિબદ્ધ છે। થેન્ક યુ।